નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાતના મુખ્યમંત્રી અમરેલીના ધારી ખાતે પહોંચ્યા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા ધારી ખાતે ડીવાયએસપી કચેરી અને પોલીસ આવાસનું મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું। મુખ્યમંત્રી સમૂહ ખેતી ગામેથી ભોજન લઈને હેલિકોપ્ટર મારફતે અમરેલીના ધારીમાં પહોંચ્યા। ધારી ડિવિઝન તળે નવી ડીવાયએસપી કચેરી બનાવીને મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યું। લોકાર્પણ પ્રસંગ પૂર્ણ કરીને મુખ્યમંત્રી પહોંચશે આંબરડી સફારી પાર્ક ખાતે મુખ્યમંત્રી કરશે સિંહ દર્શન। તમામ ક્ષેત્રે તક આપવાની વાત કરો છો સમાજને, તો રાજનીતિમાં પણ સમાજના લોકોને તક મળે એના માટે આપ કોઈ ભૂમિકા? રાજનીતિથી અમારે કોઈ વિરોધ નથી। સરકાર જ છે, જે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કે અન્ય કોઈ પાર્ટી હોય, એમને તને કોઈ ઇન્ટરેસ્ટ હોય રાજનીતિમાં જોઈન થવાનો, ઇલેક્શન લડવાનો, એ લોકલ લેવલ ઉપર હોય કે પછી નેશનલ લેવલ ઉપર હોય, એમને પોતાની ચોઈસ છે। એમાં કોઈ એવી બાધા નથી કે અમે નહીં અલાઉ, પણ આ મંચ ઉપર કોઈ પોલિટિકલ વાતો નહીં થાય, નહીં તો પછી એમાં શું થાય એ પોલિટિકલ વાતો થઈ અને આ પાર્ટીનો આખો જે દેશ છે, જેની દિશા છે એ સીધી જવાની બધીમાં આડી। ભૂતકાળમાં બી સંકલન સમિતિ રજૂઆત કરી ચૂકી છે કે અમને કોઈ વ્યવસ્થિત હોદ્દો આપવામાં આવે। આપ પ્રમુખ બન્યા છો તો આ વગર રજૂઆત કરશો? ચોક્કસ રજૂઆત કરશું અને એમાં અશ્વિનભાઈ વધારે જાણકારી આપી શકશે, આપણે ડે ટુ ડે કારોબારમાં જે વધારે ભારત રત્ન માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કેટલી વખત રજૂઆત કરવામાં આવી? તમે કીધું હમણાં 60 વર્ષ થઈ જશે, કેટલી વખત રજૂઆત આપણી ઘણા વખતથી ચાલી રહી છે આમ પણ લાગે છે લગભગ 15-20 વર્ષથી તો ચાલતું છે, પણ પછી સરકાર આપે કે ન આપે તો આપણે તો રિક્વેસ્ટ કરીશું, જબરદસ્તી તો ન કરી શકાય કે આપો ને, પણ એમને આપણે કીધું કે એમને જે માણસો પૂછે છે, આજે ભાવનગરની અંદર કદાચ કોઈ ભાઈ કે બહેનો હશે ભાવનગરને ખબર હશે કે બધાના ઘરમાં, ચાહે એ ક્ષત્રિય હોય કે નોન ક્ષત્રિય હોય, બધાના ઘરમાં મારા પૂજ્ય દાદાનો ફોટો છે અને જેમ આપણે ભગવાનના મંદિરમાં ભગવાનના ફોટા હોય એમાં વિષ્ણુસિંહજીનો પણ ફોટો રાખવામાં આવે છે। વાત ભારત રત્ન કરતાં મારી માટે તો એ પણ આજે પૂજાતા હોય। સમાજ અને રાજકારણ એકબીજાના